ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. બસ હજી ઉઠ્યા અને પછી બહારનો માહોલ જો આવ્યા છે. થોડાક વાદળા છે પણ હજી માહોલ આમ જામી જાય તો સારું. અને ઉઠતા વખત પહેલાં તો થોડોક ઘણો રૂમ ગોઠવો. અહીંયા જો થોડું જીમમાંથી આવીને કામ કરવાનું ને અત્યારે કરી લીધું. ગોળા બોળા ભરવાનું કામ ને બધું. અને આપણે અત્યારે આપણું મૂકી દીધું છે જીરા અને અજમા પલાળેલું વોટર હોય ને, પાણી હોય ને, આખી રાત પલાળી રાખ્યું હોય એ ગરમ કરીને પીસીમાં લીંબુ નાખીને અને શિલાનીને આપણે ઉઠાડીએ કેમ કે જીમમાં જવાનું છે એટલે એ જો જીશું તું છે. ઓ શિવાની, ચલો બચ્ચું ઉઠો. ગુડ મોર્નિંગ શિવુ. એ ઉઠશે હવે ધીમે ધીમે, પછી જીમમાં જશું. યસ. તો ગાઈઝ ભાઈએ બૂમ પડાવી દીધી છે. આજે આપણે ડેડ લિફ્ટ હમણાં વિડીયો નાખી દો છે. ડેડ લિફ્ટમાં 135 કિલોનો આપણો પીઆર પર્સનલ રેકોર્ડ 135 કેજી એકડે તગડે 5 રે. ઓહો, છેલ્લે આપણે 105 કિલો એ માંડ પહોંચતા હતા. આજે ડાયરેક્ટ 30 કિલો એક્સ્ટ્રા. ભાઈ તો ભાઈ છે ને 135 કિલોનો પીઆર ઓલિમ્પિકમાં આપણે ગમે ત્યારે જઈ શકીએ એમ છીએ. કદાચ એકાદું મેડલ લઈ આપણે લઈ આવી દઈએ. 135 કિલો નું ઉપડું થયા તો આપણે બખા બોલાવી દીધા. એમ નથી કે દુનિયા જીતી લીધી. મેં નક્કી જ કર્યું હતું કે વરસાદ આવે પેલા બોલ રેકોર્ડ તોડ નાખવો. એટલે આપણે આજે કરતા કે પુલઅપ નથી થતું. હવે જો ગમે એમ કરીને 10-15 દિવસમાં છે ને પુલઅપ કરતો એનો વિડીયો મૂકીશ. પુલઅપ થતું નથી, ગમે એમ પુલઅપ કરવું કરીને પુલઅપ તો કરી જ લેવું યાર. બાકી નીરજને જ કહીશ. તો આવી ગયા છીએ. પણ હું સવારે વહેલું ઉઠું જ ને 6-6:30 વાગ્યામાં ઉઠી જાઉં છું. એટલે એકદમ ફ્રેશ થઈને મોર્નિંગ રૂટીન બધું યુ નો આખું લાઈફ બ્રો. આ નથી ઉઠતી હો. હું 7:30 ઉઠું. 7:30 ઉઠું છું. મેં તો ઉઠીને જ ગોળો ભરી લીધો, પાણીના જગ ભરી નાખ્યા, બધા રૂમ બૂમ ક્લીન કરી નાખ્યા, આડેડું બધું હતું ઠેકાણે પાડી દીધું. બતાવ્યું ને મેં વિડીયોમાં સવારે બતાવ્યું હતી. સૂતી હતી, જોયું તો નહીં સૂતી હતી. અત્યારે પાછું ન્યૂઝમાં જોયું કે ભાઈ પહેલા જ વરસાદમાં કેટલી જગ્યાએ બધા ખાડા પડી ગયા. જુનાગઢમાં તો આમે મતલબ ખાડા જોયું જુનાગઢમાં, અને હવે ખાડા બધા વધી ગયા છે. એ બધું તો ઠીક, પણ એમાં એક ભાઈ પડ્યા ખાડામાં, એને કાંઈક માથામાં વાગી ગયું, કદાચ લોહી બી નીકળતું હશે, ક્લિયર દેખાતું તો નહોતું વિડીયોમાં. મેઇન વસ્તુ તો એ કે પોલીસની ગાડી જેની બાજુમાંથી નીકળીને હાલી ગઈ. એ જોયો છે, મને એ થાય છે કે આપણે આ કયા જમાનામાં મતલબ આજુબાજુ કદાચ બીજા માણસો હોય ને તો એ મદદ કરવા પહોંચી ગયા હતા દોડીને, અને ઓલી ગાડી બાજુમાંથી નીકળી ગઈ. ખબર નહીં, આમ સર્ચ કરવું જોઈએ કે આ પોલીસની ગાડી કોણ હતી, આ ટાઈમમાં ગાડીમાં કોણ બેઠું હતું. એટલે આવું થોડું હોય. મિત્રો એક સ્કીમ એ થઈ ગઈ છે કે ફૈબાની સામે ભાણિયો આવે કે ભત્રીજામાં કન્ફ્યુઝન છે. મને તો એમ જ છે કે ભાણિયો આવે, હું ખોટો હોઈ શકું. અમારે સાસુમાને એમ છે કે ફૈબાની સામે ભત્રીજી આવે. શિવાની તો તારી માં એમ કીધું તું એમ જ છે. નહીં બરાબર. એટલે આ એક સર્ચ કરવું પડશે. મામાનો તો જે હોય એમાં ભાણિયો જ આવે સામે, પણ ફઈમાં મને કન્ફ્યુઝન હતું. એટલે જોઈએ હવે ભત્રીજી આવે કે ભાણિયો. અત્યારે તો એક વિડીયોમાં છે ફઈબાની સામે ભત્રીજી એવું લખી નાખીએ. જો ખોટું પડ્યું ને તો મેં સાસુમાને કીધું કે 1000 રૂપિયા મને ગૂગલ પે કરવા પડશે ને. એની દીકરીની સાક્ષીમાં વાત થઈ છે. આ એ કોઈ તો અમારે 12 વાગે ચાલુ કરી દીધી હતી, પણ તો 2 વાગી ગયા છે. ટાર્ગેટ મને 12:35 માં આપ્યો તો કે તારું પૂરું કરી નાખજે બધું તું એડિટિંગ ને નાના મોટા કામ હતા. એટલે હવે જો બહાર જઈ રહ્યા છીએ. બહાર વરસાદ ન નડે તો સારું રીલના શૂટિંગમાં, કેમ કે માહોલ એવો બની ગયો છે. ટ્રાય કરે કે ફટાફટ બહારનું શૂટ પતાવી લઈએ. તો રીલનું એક શૂટ પૂરું કર્યું અને ઓલમોસ્ટ વાગી ગયા 3. તો આપણા ઘરની પાસે જ છે ને આ બહુ ફેમસ, ઘણા લોકોને ખબર જ હશે, ઢોસાવાળો છે જ. તો અત્યારે જો ઢોસા છાશનો પ્રોગ્રામ ચાલી રહ્યો, પછી પાછું ઘરે જઈને બીજી રીલ ઉપાડશું. જો ગાઈઝ, એક તો જીમ ચાલતું હોય, ડાયટ છે ને કરવું જ પડે. બાકી એક્સરસાઇઝ તમે ગમે એટલી કરો, ડાયટ ન કરો એનો કંઈ મિનિંગ નથી. પણ હવે જો ગઈકાલે હર્ષ આવ્યો હતો તો એને કાલે રાતે 11 વાગે કાંઈક સ્વીટ ખાવું હતું. તેના પડે કંઈક બહુ ફેમસ છે ને એવું કીધું, કુકી ટીન આ મગાવી લીધું હતું. આ કંઈક 1100 રૂપિયાનું આવ્યું હતું ડિલિવરી સહિત, એને એ મગાવી લીધું. એટલે પછી મગાવ્યું એટલે થોડુંક તો ખવાય જ જાય, એટલે એ ખવાઈ ગયું.
બરાબર. જો અડધું તો ખવાઈ જ ગયું, તમે જોયું, કંટ્રોલ કર્યો, ચાખ્યું તોય ખવાય તો ગયું જ, અને અધૂરામાં પૂરું. પછી આજે એવી રીલનો કન્સેપ્ટ વિચાર્યો કે કંઈક વાઈફનો બર્થડે હોય ને સરપ્રાઈઝ આપવાનું હોય, તો હવે એ રીલ માટે પાછી કેક મગાવવી પડી. તો આ જો આ થિયોબ્રુમાની પાછી કંઈક છે હવે ટ્રફલ ચોકલેટવાળી કેક મગાવી લીધી છે. રીચ ચોકલેટ. હા, તો બે આવું કૂકીવાળું ને કેકવાળું ભેગું થઈ ગયું છે. એટલે એમાં હવે વીકેન્ડ આવશે, શનિ રવિ. એટલે આ ભલે આજે તમને આ ગમે એવું તમને દેખાતું હોય, બરાબર, પણ એને આવું બધું ભાવે જ છે, અને એ એમાં ખાઈ જ જશે, કોઈ ડાઉટ નથી. અને થોડું ઘણું મારાથી ખવાઈ જશે એવું. ઈ તારાથી જ ખવાઈ જશે. હા, કેમ કે રોજ રાતે તને બોર્નવિટા ખાવા જોઈએ. તો બોર્નવિટા તો સારું, નાનપણથી ન કહેતો હોય બોર્નવિટા ચૂપ શક્તિવર્ધક. થઈ જા. ઓન ટુ ધ સેકન્ડ રીલ ઓફ ધ ડે ગાઈસ. યસ, આજની બીજી રીલ. તો જો કે આમાં છે ને ડાયટ મારે કેમ, મતલબ મારે એ કેમ અમારે કરવું. એક રીલમાં કેક મગાવી પડી, બીજી રીલ માટે એવું હતું કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો રીલમાં ભજીયા તો ક્યાંક ને ક્યાંક કન્ટેન્ટમાં ભજીયા તો જોશે જ, તો પાછા ભજીયા મગાવવા પડ્યા, તો રીલ માટે પાછા ભજીયા ખાવાય પડ્યા. તો આજ તો એવું થયું કે સવારે ડેડ લિફ્ટ તો કરી હતી એવી, પછી રીલમાં કેકે ખવાઈ ગઈ અને મારે ભજીયા ખવાઈ ગયા. એટલે હવે પ્લાન એવો છે કે અત્યારે 5:30 જેવા વાગ્યા છે, પણ હવે રાતનું ડિનર કેન્સલ, મતલબ કે કાંઈ નહીં ખાવ, અને કાં ખાલી છે ને મગ કે એવું જ કંઈક ખાઈ લઈશ, બીજું કાંઈ નહીં ખાવ, એટલે થોડુંક બેલેન્સ રહે. બાકી તો આમાં નહીં ભેગું થાય. હવે આને એવું અમારે કાંઈ નહીં, મજા આવી જોઈએ કા. તો શિવાની જમવાનો મૂડ છે કે નથી? થોડોક તો જમી લે. આજે તો એવું છે કે ઓલા રીલના ચક્કરમાં કેકે ખાવી પડી, ભજીયાએ ખાવા પડ્યા, અને પછી આજે 3-4 લોકો ભેગા હતા, તો આખી ટીમે સાથે મળીને પછી ઢોસાય ખાઈ લીધા. એટલે આજે આપણે શું બનાવ્યું જમવામાં? ખાલી એ તો બગસા ખાય, બોલો. હા, મગ રાઈસ. હા, એટલે આજે તો જમવામાં ખાલી મગ રાઈસનો જ પ્લાન છે. એને એવું જ કીધું હતું કે કરી નાખી, ઈચ્છા થશે તો જમશું, બાકી એટલી બધી ભૂખ અત્યારે છે નહીં. પણ એ મગ રાઈસ જેવું લાઇટ છે તો કંઈક થોડુંક જમી લેશું. અને ગાઈઝ, આ બધામાં મેઇન વસ્તુ તો એ કે વચ્ચે એક એવી એક આમ ઇન્ક્વાયરી આવી ગઈ ને કે અમે કન્ફ્યુઝ છીએ. શું છે શિવાની ઇન્ક્વાયરી? શેની છે? દર 2 મહિને ઇન્ટરનેશનલ ટ્રીપમાં જવાનું. દર 2 મહિને ઇન્ટરનેશનલ ટ્રીપમાં જવાની. બધા કે 3.5 વર્ષનો કોન્ટ્રાક્ટ, એમાં દર 2 મહિને 7 થી 8 દિવસ ઇન્ટરનેશનલ ટ્રીપમાં જવાનું. ઓબ્વિયસલી અમારે અમે છે સામે, અમે ત્યાં રીલ બનાવીએ અને એનું પ્રમોશન નહીં થાય, બટ 21 દિવસ ફરવાના. એમાં યુરોપના ઇટાલી, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, પછી આપણી આસપાસના થાઈલેન્ડ, બાલી, દુબઈ, મતલબ કે બધા મેન કન્ટ્રી આવી ગયા. ન્યુઝીલેન્ડ આવી ગયું, હોંગકોંગ આવી ગયું, એટલે જેટલા બી મેન બધું છે. 21 કન્ટ્રી હોય ને કે બધા નામ, યુએસ બધું છે. યુકે, અમેરિકા આવી ગયા. બધા ડ્રીમ ડેસ્ટિનેશન હોય ને કે ભાઈ લાઈફમાં આપણે વર્લ્ડ ટૂરમાં આટલા કન્ટ્રીમાં જવું છે, એ બધા કન્ટ્રીનું લિસ્ટ આવી ગયું. ઈ બધા છે. હા, એ બધા આવી ગયા. જાપાન આવી ગયું, બોલો. એટલે અમે આમાં કન્ફ્યુઝ છીએ કે આને હા પાડવી કે ના પાડવી. એક બાજુ આમ એવું લાગે કે ભાઈ હા પાડી દે, 21 દેશ ફરવા મળશે, તો 3.5 વર્ષમાં આપણે ઓલમોસ્ટ આખી દુનિયા જ ફરી લેશું, એક ખંડમાં જઈ આવશું એન્ટાર્કટિકા સિવાય. પણ એમ થાય કે દર 2 મહિને 7-8 દિવસ ફરવાનું, એટલું બધું ફરવાનું મજા આવે કે પછી જાજુ થઈ જાય એ વિચારીએ છીએ અમે તો. પણ જો કે શિવાનીના હાથમાં હોય ને ડિસિઝન, એનું હાલે ને તો એ તો હાથ પાડી દે કે આ પાડી દે ને ફરી લે દુનિયા, ક્યાં 3.5 વર્ષમાં. મને પછી શું વિચાર આવે ખબર છે? હા. મને એમ થાય કે હાલો આપણે 3.5 વર્ષમાં આખી દુનિયા ફરી લીધી, પછી આખી જિંદગી શું કરશું આપણે? લ્યો, જોયું ને, એના વિચાર અલગ છે. એટલે મેં તો એને એવું કીધું આપણે એક કામ કરીએ અને આપણે આમાં હા પાડી દઈએ. ઓફર સારી છે, એજન્સી જે કાંઈ બી છે કે જે બ્રાન્ડ છે એ પણ સારી છે, એટલે એ કોઈ જ પ્રશ્ન નથી, બધું વ્યવસ્થિત છે. અને બીજા સારા ક્રિએટર્સ પણ એમાં જોડાયેલા છે, એટલે કાંઈ એવું નથી કે કાંઈ વિચારવું પડે એવું હોય, બધું સારું જ દેખાઈ રહ્યું છે. પણ બસ આ જ છે. એટલે કાંઈ એવું થાય કે ભાઈ 3.5 વર્ષમાં આખી દુનિયા ફરી લે, પછી કંઈ ફરવાનું જ નહીં, પછી ઘરે બેસીને મતલબ કે આરામથી જીવન પસાર કરવાનું. પછી આજુબાજુમાં અહીંયા ફરી આવશું, સાપુતારા છે, ગોવા છે, આબુ છે. જોયો એટલે કન્ફ્યુઝન છે જ. 1-2 દિવસમાં અમને આપણે જવાબ આપવાનો છે, જોઈએ હવે શું કરીએ છીએ. જે બી નિર્ણય લેશું તમને કહેશું. તમને કીધા વગર તો કેમનું ચાલશે? કેમ કે વ્લોગ તો બનાવવાના જ છે, આપણે તો રોજ કોન્ટેક્ટમાં આવવાના જ છીએ. એટલે જો શિવાની અહીંયા તૈયારી કરીને બેસી ગઈ છે, મગ ગરમ કરવા.
ના ના મગ મારા ઘરે નથી કરવા મગ ને રાઈસ ને બધું લઈને તો થોડુંક આપણે ઓછો જો એનું જે પાણી હોવું જોઈએ થોડુંક ઓછું હા ચાલશે ચાલશે તો બસ ગાઈસ આપણે જમી લઈને વ્લોગને આ પૂરો કરું છું તો વ્લોગ ગમ્યો હોય ન ગમ્યો હોય તો લાઈક તો કરી દો ઓલો વ્લોગ લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળતા રહેશું બાય એવરીવન બાય બાય ગાઈસ Woo!